જય શ્રી કૃષ્ણ। આજે ધનતેરસને લક્ષ્મીજીની દાગીના અને 7 ધનની પૂજા કરી છે અને દેવાંશીબેન અમારા લક્ષ્મી રૂપે અમે તૈયાર કરી દીધા છે। મમ્મી મારે લક્ષ્મીજી બનવું છે। પછી અમે એને તૈયાર કરીને જો કંકુના પગલાં પાડવા માંડ્યા છે। દેવાંશીબેન તો ફટાફટ લક્ષ્મીજી હાલવા માંડ્યા છે અને વળી પાસે કહે છે મમ્મી મારે હજુ પગલાં પાડવા છે। પછી પાછી મેં થાળી ઉંમર ઉપર મૂકી કંકુની ભરેલી અને હાથમાં મેં પૈસાની લોટી આપી દીધી દેવાંશીને કે હાલો દેવાંશીબેન તમે લક્ષ્મીજીના પગલાં પાડો। પછી પૈસાની લોટી આપી દીધી હાથમાં ને દેવાંશીબેને સરસ મજાના પગલાં પાડે છે। મમ્મી મને તેડી લો। તેડીને મેં એને થાળીમાં ઊભી રાખીને પગલાં સરસ મજાના પાડી દીધા છે અને દેવાંશીબેન કહે છે મમ્મી હું ખુશ થઈ ગઈ છે। અમારા લક્ષ્મીજી જો રાજી થઈને ફતફદોડી ફરવા માંડ્યા છે અમારા દેવાંશીબેન અને દેવાંશીબેન મને તેડી લીધા અને અમારી લક્ષ્મીજી કહે છે કે અમારા વિડીયોને લાઇક શેર કરો, એના ઘર ભર્યા રહેશે। અને સાંજ પડતાની સાથે જ અમે દીવા પ્રગટાવવા અગાશી ઉપર વહી ગયા। પાર્થના પપ્પા પાર્થ અને બધા દીવા પ્રગટાવી છે અને પછી જોત જખવાય નહીં એવી રીતે આડો હાથ રાખ્યો છે અને આખા અગાશીમાં અજવાળું કરી અને દીવા પ્રગટાવી દીધા છે। અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। તો હેપી ધનતેરસ। તો ચાલો ગુડ નાઇટ।